નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આ શિક્ષણની જાણકારીની ચેનલ અંદર. તો આપણે ઉપયોગી માહિતી જોઈશું. તો મિત્રો આ વિડીયો અંત સુધી જોતા રહો. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આ શિક્ષણની જાણકારીની અંદર. તો મિત્રો હવે આપણે જોઈશું તમાકુના સેવનથી થતા રોગો અને તેના કારણે મૃત્યુ અને તેના મુખ્ય કારણો કયા કયા છે. તો તમાકુના સેવનથી થતા રોગો વિશે આપણે જોઈએ તો વિગતવાર માહિતી આ મુજબ છે. ભારતમાં થતા મૃત્યુના કારણોમાં તમાકુ પણ મુખ્ય કારણોમાં એક છે. ભારતમાં દર વર્ષે લગભગ 13.5 લાખ લોકોનું મૃત્યુ તમાકુના સેવનથી અને સમસ્યાના કારણે થાય છે. તમાકુ બે રીતે સેવન થાય છે, એક ધૂમ્રપાનયુક્ત અને બીજું ધૂમ્રપાન રહિત તમાકુ. તમાકુના સેવન થાય તેવી અનેક અવસ્થાઓ હોઈ શકે છે, જેમને દરેક વ્યક્તિની સ્વાસ્થ્ય પરિસ્થિતિ પર આધારિત રહે છે. તમાકુના સેવનથી નીચેના રોગો જોખમ વધે છે: કેન્સર, હજમામાં સમસ્યાઓ, હૃદય અને અન્નનાળના સમસ્યાઓ, ઉચ્ચ રક્તચાપ. તો મિત્રો પહેલું છે કેન્સર. તમાકુનો ઉપયોગ કેન્સરને बढ़ાવી શકે છે. મુખ, ગળું, પેચ, હજુરી અને ફેફસાનો કેન્સર થઈ શકે છે. હજમામાં સમસ્યાઓ. તમાકુમાં ઉપયોગ માનસિક તરીકે પણ અશોધિત હજમાની સમસ્યાઓને વધારી શકે છે. ત્રીજું છે હૃદય અને અન્નનાળમાં સમસ્યાઓ. તમાકુના સેવનથી હૃદય અને અન્નનાળની પ્રતિરક્ષક ઘટકોને અસર થાય છે, જે હાર્ટ એટેક અને અન્ય હૃદય સમસ્યાઓના જોખમને વધારી શકે છે. ઉચ્ચ રક્તચાપ. તમાકુના સેવન ઉચ્ચ રક્તચાપ જોખમને વધારી શકે છે. મિત્રો આ રીતે તમાકુ ખાવાથી એટેક, કેન્સર, ઉચ્ચ રક્તચાપ, હજમાની સમસ્યાઓ, હૃદયનો એટેક એવી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તમાકુના સેવનને સ્થગિત અને વ્યક્તિગત આધારે વિશેષ કરવો અત્યંત જરૂરી છે અને યોગ્ય તારીખે અને તરીકે તમાકુનો ઉપયોગ બંધ કરવાનો પણ સરળ છે. તો મિત્રો આ આપણે જોયું તમાકુના સેવનથી થતા રોગો અને તેના કારણે થતા મૃત્યુનો આંક એ ભારતની અંદર. તો મિત્રો આ માહિતી ગમી હોય તો આ શિક્ષણની જાણકારી જુઓ અને નજીકના મિત્રોને તથા તમે જાણકારી લેતા રહો. તો આભાર તમારો આ વિડીયો અંત સુધી જોવા માટે. મિત્રો આવી જ અવનવી શિક્ષણની જાણકારી લેવા માટે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અથવા તો બીજાને જણાવો.